ખેડાના માતર તાલુકામાં ભારે વરસાદથી પાકને વ્યાપક નુકસાન થયું છે અને માતર તાલુકામાં ભારે વરસાદથી ખેતરોમાં 7 થી 8 ફૂટ પાણી ભરાયા। 48 કલાક પછી પણ ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ યથાવત છે। બામણ ગામમાં કાંસના પાણી ફરી વળતા ડાંગરનું ધરું નિષ્ફળ ગયું। હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ થવાથી ખેડૂતો પણ ચિંતાતુર છે। ત્યારે ધારાસભ્ય કલ્પેશ પરમાર અને અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી। પાણીનો નિકાલ કરવા માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે। અમુક જગ્યાએ 10 દિવસ થશે, અમુક જગ્યાએ 4-5 દિવસ સુધી રસ્તા ખુલી જશે, પણ હાલ બીજી કોઈ મુશ્કેલી ના હોય, લોકોને જીવન જરૂરિયાત વસ્તુ માટે દરેકને કોન્ટેક્ટ કરી અને સ્થળાંતર કરવાનું થાય તો સ્થળાંતર કરી, જમવાની વ્યવસ્થા, આરોગ્યની સુવિધા બધી તંત્રને સાથે રાખી કોઈ પણ મુશ્કેલી જાનહાનિ ના થાય એની ખાસ તકેદારી રાખી ગામે ગામ અમારી સંગઠનની ટીમ, ચૂંટેલી ટીમ લોકોની સંપર્કમાં સતત હોય અને સતત પ્રયત્નો અમારા એક જ હોય કે જાનહાનિ ના થાય, કોઈને આર્થિક નુકસાન ના જાય એવા પ્રયત્નો અમારા ટીમ વતી આખી માતર વિધાનસભાની અંદર પ્રયત્નો ચાલુ કરે છે।